નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રથમ વખત આઈપીએલ ટુર્નામેન્ટની હરાજી ભારતની બહાર, 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરતું મેનેજમેન્ટ। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન ડે ટુર્નામેન્ટ પૂર્વે 2 ફેરફાર થતા ચર્ચાઓ। જામનગરના ડોમિનોઝના પિઝામાં મરેલી માખી નીકળતા ચકચાર, ₹10,000નો દંડ। જામનગરના વિકાસ કામો માટે સરકાર પાસે ₹1,000 કરોડની માંગ કરતું કોર્પોરેશન। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આઈપીએલ 2024 માટે આગામી 19 ડિસેમ્બરે દુબઈમાં ઓક્શનનું આયોજન કરવામાં આવશે। આ માટે કુલ 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે। જોકે આમાંથી માત્ર 77 ખેલાડીઓનું ભાવિ નક્કી થશે, જેમાં 30 વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થશે। આઈપીએલ 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈના કોકા-કોલા એરેના ખાતે સ્થાનિક સમય અનુસાર સવારે 11:30 વાગ્યે અને ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે। આઈપીએલના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારતની બહાર કોઈ અન્ય દેશમાં આઈપીએલની હરાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જોકે આઈપીએલ મેચો સાઉથ આફ્રિકા અને યુએઈમાં આયોજિત કરવામાં આવી છે, પરંતુ આ પહેલા ક્યારેય દેશની બહાર હરાજીનું આયોજન કરવામાં આવ્યું ન હતું। સાઉથ આફ્રિકા સામેની આગામી વન ડે અને ટેસ્ટ શ્રેણીમાંથી 2 ભારતીય ઝડપી બોલરો બહાર થઈ ગયા છે। વન ડે ટીમમાં સામેલ દીપક ચહર ફેમિલી મેડિકલ ઇમરજન્સીને કારણે વન ડે નહીં રમે। જોકે બીસીસીઆઈએ ઇમરજન્સી શું છે એની માહિતી આપી નથી। હાલમાં ચહરની જગ્યાએ આકાશદીપને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે મોહમ્મદ સમી ટેસ્ટ ટીમમાં જોવા મળશે નહીં। શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે શમીએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો નથી। આવી સ્થિતિમાં તે ટીમનો ભાગ નહીં હોય। આ સાથે 50 ઓવરની ક્રિકેટમાં ભારતના કોચિંગ સ્ટાફને અસ્થાયી રૂપે બદલવામાં આવ્યો છે। રાહુલ દ્રવિડના કોચિંગ સ્ટાફની જગ્યાએ ઇન્ડિયા એ કોચ સિતાંશુ કોટક અને તેના સપોર્ટ સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે। દ્રવિડ અને તેનો સપોર્ટ સ્ટાફ હવે T20 સિરીઝ બાદ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝની જવાબદારી સંભાળશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પિઝામાં મરેલી માખી, કોર્પોરેશન વાઇબ્રન્ટ, વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ અને સ્વામિનારાયણ સંસ્થાના નામે છેતરપિંડી। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 82877 9512 82889। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ।
આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ડોમિનોઝ પિઝા ખાતેથી રાજેન સોઢા નામના ગ્રાહકે ઓનલાઈન પિઝા ઓર્ડર કરી આ પિઝા મેળવ્યો હતો અને બાદમાં પિઝા આરોગતી વખતે તેઓના ધ્યાનમાં આવ્યું હતું કે પિઝાની અંદર એક મરેલી માખી પડી છે. આથી તેઓએ કોર્પોરેશનની ફૂડ શાખામાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ફૂડ શાખાના ઓફિસર દશરથ પરમારે ડોમિનોઝ પિઝાની મુલાકાત લઈ તમામ ચકાસણીઓ કરીને આ ફ્રેન્ચાઇઝી સંચાલકને ₹10,000નો દંડ કર્યો છે. આ ગ્રાહક તથા અધિકારીએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. ગઈકાલે રાત્રે અમે જમવા માટે જામનગરના બેડી બંદર રોડ ઉપર આવેલ ડોમિનોઝ પિઝામાં અલગ અલગ પિઝાનો ઓર્ડર આપેલ હતો. જે પિઝાનો ઓર્ડર અમને ઘરે મળી ગયો હતો તેમાં જમતી વખતે મારી દીકરીને અચાનક ધ્યાન પડતા એમાં કંઈક દેખાતા મેં તપાસ કરતાં પિઝાની અંદરથી મરેલી માખી નીકળેલ છે. જેના માટે રાત્રે અમે ડોમિનોઝ પિઝામાં ફોન કરેલ પણ કોઈ પણ ફોન લાગેલ નહોતા. તેથી આજ સવારે અમે ફ્રૂટ શાખામાં ડોમિનોઝ પિઝા વિરુદ્ધ તપાસની ફરિયાદ કરેલ છે. અમારે જમવાનામાં આવી મરેલી માખી નીકળે એ બહુ ગંભીર બાબત કહેવાય. રાજેનભાઈ સોઢા નામના ગ્રાહક દ્વારા અત્રે ડોમિનોઝ પિઝામાંથી ગઈકાલ રાતના પિઝા ઓનલાઈન મેળવ્યા બાબતે તથા પિઝામાં મરેલી માખ બાબતેની અત્રેની ઓફિસે ઓનલાઈન ફરિયાદ કરતા જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા અત્રે લખોટા તળાવ પાસે આવેલ ડોમિનોઝ પિઝામાં રૂબરૂ તપાસ કરી આ પેઢીમાં તપાસ કરતાં તપાસ દરમિયાન પેકિંગથી સર્વિસ દરમિયાન આવી મરેલી માખી પડી હોય એવું જણાઈ આવતા પેઢીને ₹10,000ની પેનલ્ટી કરી અને આ બાબતે ધ્યાન રાખવા તથા હવેથી આવા કોઈ કિસ્સા ન બને તે અંગે તાકીદ કરવામાં આવેલ છે. હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા બાબતે એને સૂચનાઓ આપેલ છે અને આ અંગે રોજકામ પણ કરેલ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવામાં આવશે. જેના ભાગરૂપે તાજેતરમાં
પાટનગર ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે પ્રી વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવી હતી, જેમાં જામનગર સહિતની રાજ્યની તમામ 8 મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ એવા મેયર અને કમિશનરો વગેરેને બોલાવવામાં આવ્યા હતા અને ગુજરાતમાં હવે પછીના સમયમાં તમામ શહેરોનો વિકાસ કેવી રીતે કરવો તે અંગે નિષ્ણાતોએ તથા ઉચ્ચ અધિકારીઓએ સૌને માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા ઉપરાંત ઇજનેરો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જામનગરના પ્રતિનિધિઓએ રાજ્ય સરકાર પાસેથી વિકાસના કામો માટે ₹1000 કરોડની માંગ કરી છે, જેમાં 600 કરોડ રૂપિયાના રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. જામનગરમાં વકીલ મંડળની ચૂંટણી પૂર્ણ થઈ છે અને પરિણામો જાહેર થઈ ગયા છે. વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ સુવા ફરીથી એટલે કે 10મી વખત વિજેતા થતા પ્રતિસ્પર્ધી જૂથમાં સોપો પડી ગયો છે. આ અગાઉ ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા અને સેક્રેટરી તરીકે મનોજ ઝવેરી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. આ ચૂંટણીમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે દીપક ગચ્છર તથા ખજાનચી તરીકે રુચિ રાવલનો વિજય થયો છે. પ્રમુખ ભરતભાઈ સુવાએ 10મી વખત વિજેતા થઈને વકીલ મંડળમાં ઇતિહાસ બનાવ્યો છે. આ ભવ્ય પરિણામ પછી સૌ વકીલ મિત્રોએ વિજેતાઓને ફૂલહાર કર્યા હતા અને ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવા માટે નાચ પણ કર્યો હતો. અત્રે એ પણ નોંધનીય છે કે ચૂંટણી પહેલા જ કારોબારી સમિતિના 6 સભ્યો બિનહરીફ જાહેર થયા હતા. કુલ 1218 મતદારો ધરાવતા આ વકીલ મંડળમાં 915 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 75% જેટલું મતદાન નોંધાયું હતું. ચૂંટણી કમિશનર તરીકે કેડી ચૌહાણ ઉપરાંત ભરત ગોસાઈ અને મિહિર નંદાએ જહેમત ઉઠાવી હતી. ભરતભાઈ સુવાને 651 મત પ્રાપ્ત થયા હતા. જોઈન્ટ સેક્રેટરી તરીકે ચૂંટાયેલા દીપક ગચ્છરને 496 મત મળ્યા હતા. હરીફ જીતેન્દ્ર ગોસાઈને 144 મત મળ્યા હતા. લાઇબ્રેરી સેક્રેટરી તરીકે ચૂંટાયેલા બ્રિજેશ ત્રિવેદીને 651 મત અને હરીફ રાહુલ ચૌહાણને 190 મત મળ્યા હતા. ખજાનજી તરીકે વિજેતા થયેલા રુચિ રાવલને 543 મત અને અન્ય બે હરીફો એજાજ માજોઠીને 24 તથા અશરફ અલી ઘોરીને 322 મત મળ્યા હતા. વકીલ મંડળની આ ચૂંટણી આ વર્ષે પણ ભારે રસાકસી જોઈ હતી. સતત 10 વખત વિજેતા થઈને ઇતિહાસ સર્જનાર ભરતભાઈ સુવાએ આ ભવ્ય વિજય પછી મીડિયા સમક્ષ કહેલી વાત અત્રે પ્રસ્તુત છે. આજ રોજ જામનગર બાર એસોસિએશનની ચૂંટણી હતી. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે મેં 10મી વખત ઉમેદવારી નોંધાવેલ હતી. આજે આ પ્રમુખ પદની ઉમેદવારીમાં મારી સાથે અન્ય 2 ઉમેદવારો પણ મારા હરીફ ઉમેદવાર હતા. આ જે ચૂંટણી છે એનું સવારે 9:30 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન હતું અને 915 વકીલ મિત્રોએ પોતાના મતનો અધિકાર કરેલ છે. મત ગણતરીના અંતે 915માંથી 651 મત મને મળેલ છે. મારા હરીફ ઉમેદવાર અનિલભાઈ મહેતાને 210 મત મળેલ છે. નયનભાઈ મણિયાલને 41 મત મળેલ છે. આ રીતે અમારે જે લોકશાહી ઢબે આ ચૂંટણીનો એક પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને વકીલ મંડળની ચૂંટણી દર વર્ષે થાય છે અને આ વકીલ મંડળની સેવા હું 2014થી અવિરતપણે આ કારભાર સંભાળી રહ્યો છું. 2014માં સેક્રેટરી હતો. 2015થી 2023 અને ફરી 24 માટે પણ મને પ્રમુખ પદે જંગી બહુમતીથી મારા વકીલ મંડળે વાળા વકીલ મિત્રોએ મારી પર વિશ્વાસ મૂકીને મને ચૂંટી કાઢ્યો છે. એનો વિશ્વાસ હું કાયમ રાખીશ. વકીલોના કોઈ પણ પ્રશ્ન માટે ગમે ત્યારે હું ખડે પગે તૈયાર રહ્યો છું અને ગમે ત્યારે વકીલોના કોઈ પણ પ્રશ્ન માટે સુખ દુઃખમાં હંમેશા સાથે રહ્યો છું અને સાથે રહીશ. હું વકીલ મંડળે જે મારી ઉપર વિશ્વાસ અને ખાતરી મૂકી છે એનો કોઈ દિવસ ભંગ થવા નહીં દઉં. મેં અત્યાર સુધીમાં વકીલ મંડળની અંદર જ્યારે હું ચૂંટાઈને 2015માં આવ્યો ત્યારે વકીલ મંડળનું એક જ એકાઉન્ટ હતું ને 1,55,000ની સિલિક હતી અને આજે વકીલ મંડળમાં 3 એકાઉન્ટ છે. એમાં પહેલાં આવેલું મેં જામનગર બાર એસોસિએશન વેલફેર ફંડ એટલે વકીલો માટે કલ્યાણ એક યોજના બનાવી અને એક અલગ એકાઉન્ટ ખોલાવ્યું અને આજે એમાં 16 લાખ ઉપરની માતબાર રકમ છે. બીજું એક જામનગર વકીલ મંડળ માટે એક સ્પોર્ટ ફંડ ઊભું થાય એના માટે જામનગર બાર એસોસિએશન સ્પોર્ટ કલ્ચર એન્ડ ફંડની સ્થાપના કરી. એ ત્રીજું બેંક એકાઉન્ટ. એ બેંક એકાઉન્ટમાં 8 લાખ ઉપરની રકમ આજે જમા છે. મારું ભવિષ્યમાં સપનું છે કે વકીલોને પણ સુમેર ક્લબ જેવી એક લોયર્સ સ્પોર્ટ ક્લબનું એક સંકુલ હોવું જોઈએ. એ ઉપરાંત અમારી હમણાં જે નવી કોર્ટ બિલ્ડિંગ કદાચ આ વર્ષની અંદર સુપ્રત કરવામાં આવશે, એનું કામ પૂર્ણ થશે તો ત્યાં વકીલ મિત્રોને પૂરતી સુવિધા મળે, બેઠક વ્યવસ્થા પૂરતી મળે એ માટેનું સુવ્યવસ્થિત અને કોઈને પણ અન્યાય ન થાય એ રીતનું આયોજન કરવાનું છે. અને બાકી જે
કોર્ટ કચેરીને લગતા પ્રશ્નો હોય કે વકીલ મિત્રોને લગતા પ્રશ્નો હોય, એ તમામ પ્રશ્નો મારે ઉકેલવાના હોય છે. યાત્રાધામ દ્વારકા ખાતે સ્વામિનારાયણ ભક્તિધામ નામની સંસ્થા આવેલી છે. આ સંસ્થામાં દ્વારકા પંથકમાં આવતા તમામ યાત્રાળુઓ તથા પ્રવાસીઓને નિયમો મુજબ ઉતારો આપવામાં આવે છે, જેના બદલામાં સંસ્થા દ્વારા નાણાં લેવામાં આવે છે. તાજેતરમાં કોઈ આ ભક્તિધામ નામની સંસ્થાની બનાવટી વેબસાઇટ બનાવી લીધી છે અને રૂમ બુક કરાવવાના બદલામાં દર્શનાર્થીઓ પાસેથી આ વેબસાઇટના સંચાલકો ઓનલાઈન નાણાં પડાવી લે છે. બોગસ આઈડીના આધારે કરવામાં આવતી આ પ્રકારની છેતરપિંડી અંગે ભક્તિધામ સંસ્થા દ્વારા સંસ્થા નજીક પણ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને આ નકલી વેબસાઇટ ઓપરેટ કરનારા ઠગ લોકો વિરુદ્ધ દ્વારકા પોલીસમાં લેખિત રજૂઆત કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ છેતરપિંડી કરતું આઈડી ધરાવનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. ભક્તિધામના મંદિર સંચાલક ભાવેશ ભગતે આ સમગ્ર કાંડ અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. સ્વામિનારાયણ ભક્તિધામ યાત્રાધામ દ્વારકાની અંદર નાગેશ્વર રોડ ઉપર અંબુજાની અંદર આવેલું છે. અહીંયા હરિભક્તો માટે દરેક માટે રહેવાની ઉતારા અમે આપી હતી રહેવા માટે. એમાં સ્વામિનારાયણ ભક્તિધામની અત્યારે ઓનલાઈન જે ફોર વેબસાઇટ બની છે તે અમે કોઈ પ્રકારનું ઓનલાઈન બુકિંગ કરતા નથી અને આનો પણ ઘણા ભક્તો ભોગ બને છે. જેથી કરીને બધાને ખાસ નમ્ર વિનંતી છે કે કોઈ પણ ભક્તો ઓનલાઈન બુકિંગ ન કરો. કોઈ અમારી ઓનલાઈન બુકિંગ છે નહીં, એ ખાસ બધાને ભલામણ છે. રૂબરૂ આવો અથવા યાત્રાધામ.comની અંદર ફક્ત સ્વામિનારાયણ ભક્તિધામનું બુકિંગ થાય તે બીજે ક્યાંય થતું નથી. અને આની માટે અમે ઘણા સાયબરક્રાઇમની અંદર ઓનલાઈન ફરિયાદો કરેલી છે. આજે તારીખ 15/12/2023 છે અમે એફઆઈઆર પણ ફાડી છે અને ઘણા બધાને જે અહીંયા આવે અમને ખબર પડે કે આમનું સાથે ફ્રોડ બનેલું છે એને અહીંયા રૂબરૂ પોલીસ સ્ટેશને પણ મોકલવી છે. અથવા કોઈને જો ખબર હોય કે આજે અમે આમાં ભોગ બન્યા થઈ ફ્રોડના, તો તમારે કોઈ પણ નજીકની પોલીસ સ્ટેશને જઈ તમે ત્યાં પણ ફરિયાદ નોંધાવો, જેથી કરીને આ લોકો અવારા તત્વો જલ્દી ને જલ્દી પકડાય એવી ખાસ બધાને નમ્ર વિનંતી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખાદ્ય તેલનું ચેકિંગ અને સંકલન બેઠક સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. કૃષ્ણા ટાઉનશીપ 1, 2 અને 3 ની અતિ ભવ્ય સફળતા બાદ લાવી રહ્યા છીએ વિક્ટોરિયા પુલથી માત્ર 5 મિનિટના અંતરે, એટલે કૃષ્ણા ટાઉનશીપ 4. એ પણ આધુનિક સુવિધાઓ સાથેની ભવ્ય સોસાયટીનું સુંદર આયોજન, જેમાં માત્ર ને માત્ર 18.51 લાખથી શરૂ અને 51,000 ભરી અને બુક કરાવો તમારા સપનાનું ઘર. 2, 3 અને 4 BHK બંગલોઝનું સુંદર આયોજન એટલે કૃષ્ણા ટાઉનશીપ 4. સાથે સ્થળ પર જ 85% લોનની સુવિધા સાથે ભૂમિપૂજન 25/12/2023 સોમવાર પહેલા બુકિંગ કરાવો અને મેળવો ડબલ બેડ કબાટ સાથે સોફા સેટ, હોલમાં POP, સેન્ટર ટેબલ, RO વોટર પ્યોરિફાયર તદ્દન ફ્રી અને એટલું જ નહીં, સાથે સાઇટની મુલાકાત લો અને જાણો તમારી સ્પેશિયલ ઓફર. ચાલો વાત કરીએ કૃષ્ણા ટાઉનશીપ 4 ની કોમન સુવિધાઓની. સોસાયટીમાં કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટ, સોસાયટીમાં મંદિર, ચિલ્ડ્રન પ્લે એરિયા, આકર્ષક મેઇન ગેટ, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, આઉટડોર જીમ, જોગિંગ ટ્રેક, સોસાયટીમાં CCTV કેમેરાની સુવિધા, RCC રોડ, કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી, સોસાયટીમાં ભૂગર્ભ ગટર, સોસાયટીમાં મીઠા પાણીની લાઈન, સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો તો આ સુંદર અને લક્ઝુરિયસ કૃષ્ણા ટાઉનશીપ 4 ની વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટની મુલાકાત લો. અમારું એડ્રેસ છે કૃષ્ણા ટાઉનશીપ 4, કૃષ્ણા માર્બલ પાસે, રોયલ એનફિલ્ડ શોરૂમ સામે, સિંધુ જ્યોતવાડી પાસે, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા,
શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્ય સરકારની સૂચના મુજબ સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાએ પણ 14 થી 16 ડિસેમ્બર સુધી બ્રાન્ડેડ સિંગ તેલના જથ્થાબંધ વેપારીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું અને 10 સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. ચેકિંગની આ કાર્યવાહી અંગે FSO દશરથ પરમારે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. નામદાર ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના FSOને બ્રાન્ડેડ સિંગ તેલના નમૂના માટેની ડ્રાઈવ 14 તારીખથી 16 તારીખ દરમિયાન આપવામાં આવેલ હતી, જેમાં જામનગર મહાનગરપાલિકા આ ડ્રાઈવના અત્યાર સુધીમાં 10 નમૂના લેવાની કાર્યવાહી પૂર્ણ કરેલ છે અને નમૂના લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી ચાલુ છે અને આ જે આપેલ ટાર્ગેટ મુજબ નમૂના લેવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં ડીડીઓ વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની માસિક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડીડીઓએ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સક્રિયતા દાખવવા અને કામગીરીઓ યોગ્ય રીતે કરીને ઝડપથી તમામ કામો પૂરા કરવા સંબંધિત અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા. આ બેઠકમાં કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા હાજર રહ્યા હતા. તેઓએ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી, છાત્રો માટે બસ સુવિધા, દબાણો, જમીન માપણી કામગીરી, ખેતી તથા રસ્તાઓના પ્રશ્નો, જેટકો તથા ભૂગર્ભ ગટરની કામગીરી તેમજ પંચાયતો અને સિંચાઈ અંગે જરૂરી રજૂઆતો કરી હતી. આ બેઠકમાં નિવાસી નાયબ કલેક્ટર ભાવેશ ખેર, DRDAના નિયામક NF ચૌધરી તથા ઇજનેરો, પ્રાંત અધિકારીઓ અને મામલતદારો વગેરે હાજર રહ્યા હતા. જામનગરની જીજી હોસ્પિટલ તથા ડેન્ટલ કોલેજ દ્વારા તાજેતરમાં વર્લ્ડ ડિસેબિલિટી તેમજ નેશનલ પીડોડોન્ટિસ્ટ દિવસની ઉજવણી કરી હતી. આ તકે હોસ્પિટલના બાળકોના વિભાગ તથા દાંતના વિભાગ વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ડેન્ટલ કોલેજ દ્વારા ટૂથબ્રશ બનાવવાની હરીફાઈ રાખવામાં આવી હતી. વિજેતાઓને મેડલ તથા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 50 જેટલા બાળકોને હાજર રાખવામાં આવ્યા હતા. આ બાળકોને તથા વાલીઓને દાંત તથા પેઢાઓની સંભાળ કઈ રીતે રાખવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેન્ટલ કોલેજના ડીન ડોક્ટર નૈના પટેલ ઉપરાંત ડોક્ટર લીના જોબનપુત્રા, ડોક્ટર જીતેન્દ્ર ફૂલબુર્ગ અને ડોક્ટર હિના રૈનાએ માર્ગદર્શન આપ્યું હતું અને એ મુજબ આ હરીફાઈ યોજવામાં આવી હતી. આ તકે ડોક્ટર સોનલ શાહ, ડોક્ટર વિપિન આહુજા, ડોક્ટર કેયુર જોશી, ડોક્ટર વર્ષા શુક્લા, ડોક્ટર મંદાકિની નલિયાપરા તથા ડોક્ટર ખુશ્બુ જોશીએ જહેમત ઉઠાવી હતી. બજારમાં મગફળીની આવક થઈ રહી છે. અન્ય યાર્ડની માફક દ્વારકા જિલ્લાના ભાણવડ માર્કેટ યાર્ડ ખાતે પણ મગફળીની આવક સતત વધી રહી છે અને ખેડૂતોને ટેકાના ભાવ કરતાં ઊંચા બજાર ભાવો મળી રહ્યા હોય ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાણવડ યાર્ડ ખાતે મગફળી ઉપરાંત ચણા, એરંડા, કપાસ અને જીરું સહિતની જર્સીઓની આવક થઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઓછા વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન ઘટ્યું છે, પરંતુ આમ છતાં યાર્ડમાં થતી હરાજીમાં ખેડૂતોને પોતાના મગફળીના ઊંચા ભાવો મળી રહ્યા હોય
ખેડૂતો ખુશ છે. મગફળીનો યાર્ડમાં બજાર ભાવ ₹1400 પ્રતિ મણની આસપાસ ચાલી રહ્યો છે. જાહેર હરાજીમાં કૃષિ ઉત્પાદનનો વેચતા ખેડૂતોને ખરીદનાર દ્વારા તાત્કાલિક પૈસા ચૂકવી આપવામાં આવે છે, તેથી ખેડૂતો ખુશ થાય છે. ભાણવડ યાર્ડના સેક્રેટરી શાંતિલાલ કુબાવતે આ બધી બાબતો અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજના સમયમાં જે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, તેથી મગફળીની આવક વધી ગઈ છે. મગફળીનો બજાર ખુલ્લા ભાવ છે એ ટેકાના ભાવ કરતાં વધારે હોય, જેથી કરીને દરેક ખેડૂતો અહીં રોકડા પૈસા મળતા હોય, તાત્કાલિક તેઓને જોખ થઈ જતો હોય માલનો, એટલે તાત્કાલિક તેઓને પૈસા મળી જતા હોય, તેથી તેઓ અહીં ભાણવડ યાર્ડમાં વધુમાં વધુ માલ લાવતા થયા છે. જેમાં મગફળીની દરરોજ એવરેજ સરેરાશ આવક 1500થી 2000 ગુણીની આસપાસ છે. તેમજ બીજો માલ પણ, અન્ય માલ પણ, જેમ કે એરંડા છે તથા ચણા છે તથા જીરું છે, તે પણ ખેડૂતો લઈને આવે છે અને તેઓનો પણ બજાર ભાવમાં સારા ભાવ હોય, ટેકાના ભાવ કરતાં વધારે ભાવ હોય તો તેઓને વધુમાં વધુ પૈસા મળે છે અને વધુમાં વધુ અમારા એપીએમસી દ્વારા તેઓને સગવડતા મળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. અને આ માર્કેટિંગ યાર્ડમાં વધુમાં વધુ ખેડૂતો માલ લાવતા થાય તેવો પણ આથી હું જાણું છું. અને આજે જે સરેરાશ ભાવ હતા તે 1400થી 1500ની વચ્ચેના, અને કોઈ પણ નબળો માલ હોય તો એવરેજ 1200થી 1450 સુધીના માલના ભાવ મળેલા છે. અને વધુમાં વધુ ખેડૂતો આ એપીએમસી ભાણવડનો ફાયદો ઉઠાવે, તેઓનો માલ અહીં લઈ આવે અને આ તકે ખૂબ એમ કે ખેડૂતોને સગવડતા મળે એવા અમારા પ્રયત્નો રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં તાજેતરમાં લૂંટ થઈ હતી. સાતનારી ગેંગના એક સાગરીત સહિત કુલ 2 લૂંટારૂ ઝડપાઈ ગયા છે. 11 વર્ષ પછી જામનગર નજીકના સચાણાનું સીપ બ્રેકિંગ યાર્ડ ફરીથી શરૂ થયું છે. ગત 14 ડિસેમ્બરે એક મિની સીપ ભાંગવા માટે આવ્યું છે. જામનગરની સમર્પણ હોસ્પિટલમાં કસરત વિભાગમાં હિંમતભાઈ જયેશભાઈ ડુવા નામના યુવાનનો મોબાઈલ કોઈ ચોરી ગયું છે.
જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં સ્વાતિ એપાર્ટમેન્ટમાં રહેતા દીપલબેન નામના એક પ્રૌઢાનો મોબાઈલ કોઈ ચોરી ગયું છે. જામનગરના રણજીતસાગર રોડ પરથી અંદાજે 100 જેટલા જાહેરાતના કિઓસ્ક બોર્ડ કોર્પોરેશનની ટીમે ઉતારી લીધા છે. રાજ્યના રમતગમત વિભાગ દ્વારા 7 થી 13 વર્ષના બાળકો માટે નૃત્ય નાટિકા તથા નાટ્ય સ્પર્ધાનું આયોજન થયું છે. 22 ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું છે. વધુ વિગતો માટે ફોન નંબર 25712009 નો સંપર્ક કરવાનો રહેશે. જામનગરના હાપાયાર્ડમાં કપાસની 14,500 જેટલી ભારી આવી છે અને લસણની 3200 થી વધુ ગુણીઓ આવી છે. તાજેતરમાં રાજ્ય કક્ષાની અંડર 14 અને અંડર 17 હોકી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ધ્રોલની બંને ટીમોએ ચેમ્પિયનશિપ મેળવી છે. જામનગરના સ્વર્ગસ્થ હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટ્રોફી ટુર્નામેન્ટનું આયોજન આહિર એક્ટિવ ગ્રુપ દ્વારા ગોઠવવામાં આવ્યું છે. ધ્રોલ નજીકના લતીપર રોડ પર છકડા રિક્ષાની હડફેટે 35 વર્ષના અરવિંદ ભનાભાઈ વાઘેલા ઉર્ફે કાનાભાઈ નામના યુવાનનું ઈજાઓને કારણે મોત થયું છે. જીતેન્દ્રભાઈ ચુનીલાલ નથવાણી તે ધ્યેયભાઈ અને ધ્વનિબેનના પિતાનું અવસાન થયું છે. અમૃતલાલ મોહનલાલ લધાણીના 35 વર્ષના પુત્ર કેતનભાઈ તે નીતિનભાઈ લક્ષ્મીદાસ ગોકાણીના જમાઈનું અવસાન થયું છે. જગદીશભાઈ દેવજીભાઈ વસિયરના 62 વર્ષના પત્ની હંસાબેન તે સુનિલભાઈ તથા ભોલાભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પ્રથમ વખત આઈપીએલ ટુર્નામેન્ટની હરાજી ભારતની બહાર 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરતું મેનેજમેન્ટ. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન ડે ટુર્નામેન્ટ પૂર્વે 2 ફેરફાર થતા ચર્ચાઓ. જામનગરના ડોમિનોઝના પિઝામાં મરેલી માખી નીકળતા ચકચાર, ₹10,000નો દંડ. જામનગરના વિકાસ કામો માટે સરકાર પાસે ₹1,000 કરોડની માંગ કરતું કોર્પોરેશન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.